ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે ધોરણ 12 સાયન્સ બાયોલોજીની અંદર એકમ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી છે તેની અંદર પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તી ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ ચેપ્ટર છે તેનો અભ્યાસ કરવાનો છે। હવે આપણે જોઈએ કે પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી। તો તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એટલે શું, પરિસ્થિતિ વિદ્યા કે વર્ગીકરણ છે તે આવી ગયું છે। હવે આપણા મુખ્ય એકમનું નામ છે પરિસ્થિતિ વિદ્યા। તો આપણે જોઈએ કે પરિસ્થિતિ વિદ્યા કોને કહે છે, પરિસ્થિતિ વિદ્યા શબ્દ છે તે કેવી રીતે આવ્યો છે અને પરિસ્થિતિ વિદ્યા છે તેની વ્યાખ્યા શું છે તે। તો પરિસ્થિતિ વિદ્યા છે તે શાસ્ત્રોક્ત ઇકોલોજી શબ્દ છે તે એક ગ્રીક શબ્દ છે તેમાંથી ઉદ્ભવ્યો છે। એની અંદર બે શબ્દ સમાયેલા છે, ઓઇકોસિસ એન્ડ લોગસ। ઓઇકોસિસ એટલે કે હોમ, વસવાટ, રહેઠાણ, અને લોગસ એટલે કે સ્ટડી, અભ્યાસ। આમ પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવોનો તેના રહેઠાણ સાથેનો અભ્યાસ, એટલે કે સજીવો જે જગ્યાએ રહે છે, જે જગ્યાએ તેનું ઘર છે, જે જગ્યાએ તેનું રહેઠાણ છે તેના સાથેનો અભ્યાસ છે તેને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે પરિસ્થિતિ વિદ્યા શબ્દ છે તેની વ્યાખ્યા છે તે ઓડમ નામના વૈજ્ઞાનિકે 1960માં આપી છે। નોટ કરી લેજો કે ઓડમે 1960ની અંદર પરિસ્થિતિ વિદ્યા છે તેની વ્યાખ્યા આપી। તો એને એવી વ્યાખ્યા આપી કે પરિસ્થિતિ વિદ્યા એ સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધનો અભ્યાસ છે। સજીવ એટલે કે સજીવ જ્યાં રહે છે તેની આજુબાજુનું જે પર્યાવરણ છે, હવે સજીવ જે પર્યાવરણમાં રહેતું હશે તો એના પર્યાવરણની સાથે આંતરક્રિયા કરતું હશે। સજીવ એકલા સજીવ છે તેનું અસ્તિત્વ શક્ય નથી। સજીવ છે તેની આજુબાજુ રહેલા અજૈવિક ઘટકો એટલે કે પર્યાવરણ છે તેની સાથે આંતરક્રિયા કરે છે। આમ સજીવ તેના પર્યાવરણ સાથે જે આંતરક્રિયા કરે છે તેના અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ આપણે જોયું કે વસવાટ, રહેઠાણ તે મુખ્ય જે પરિસ્થિતિ વિદ્યા છે તેનો એક શબ્દ છે। હવે વસવાટ છે તે આપણે જોઈએ કે કેટલા પ્રકારના વસવાટ હોય છે, તો મુખ્યત્વે 4 પ્રકારના વસવાટ જોવા મળે છે। તેની અંદર છે મીઠા પાણીના વસવાટ છે, દરિયાઈ પાણીના વસવાટ છે, વેલા નદીમુખી વસવાટ છે અને ભૂ વસવાટ। હવે આ 4 પ્રકારના વસવાટ જોવા મળે છે। એની અંદર જોઈએ કે મીઠા પાણીના વસવાટ, હવે મીઠા પાણીના વસવાટની અંદર આવશે નદી છે, તળાવ છે અને મીઠા પાણીના જે સરોવરો છે તે ઝરણા છે, આનો સમાવેશ મીઠા પાણીના વસવાટમાં થશે। જ્યારે દરિયાઈ વસવાટ એટલે કે એવો વસવાટ કે ખારા પાણીનો વસવાટ, સમુદ્રનો વસવાટ। ત્યાર પછી આપણે જોઈએ કે વેલા નદીમુખી વસવાટ। તો વેલા નદીમુખી પ્રદેશ એક એવો પ્રદેશ છે કે જ્યાં નદી છે તે સમુદ્રને મળતી હોય, જે સમુદ્ર પણ નહીં અને નદી પણ નહીં, આ બંને વચ્ચેનો જે મેળાપ થતો હોય તો તેને વેલા નદીમુખી પ્રદેશ કહે છે। અને વેલા નદીમુખી પ્રદેશ છે ત્યાં જે પાણી છે તે મંદ હોય છે દરિયાની કમ્પેરિઝનમાં, કેમ કે દરિયો છે તેની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે વેલા નદીમુખી છે એ પ્રદેશ એવો છે કે જ્યાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે અને દરિયો છે તેના કરતાં તેનું પાણી છે તે ક્ષારની દ્રષ્ટિએ મંદ હોય છે। ત્યાર પછી જોઈએ તો ભૂ વસવાટ। ભૂ વસવાટ એટલે કે જમીન પરનો સ્થળીય વસવાટ, સ્થળજ વસવાટ। આ ભૂ વસવાટ છે તેની અંદર પણ અલગ અલગ ઉપએકમો આવે છે। તેમાં રણભૂમિ છે, ત્યાર પછી તૃણભૂમિ છે, ત્યાર પછી જોવા જઈએ તો સમશીતોષ્ણ છે, ઉષ્ણકટિબંધ છે। આ અલગ અલગ ઉપએકમો છે કે જે ભૂ વસવાટ એટલે કે સ્થળજ વસવાટના જોવા મળે છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ 4 પ્રકારના વસવાટ છે તેમાંથી સૌથી વધારે વસવાટ છે તે ક્યાં જોવા મળે છે, સૌથી વધારે સજીવો છે તે આ 4 વસવાટમાંથી કઈ જગ્યાએ વધારે રહેતા હશે, તો સૌથી વધારે સજીવો છે તે દરિયાઈ પાણીની અંદર રહેતા જોવા મળે છે। સૌ પ્રથમ તો આપણા મનમાં એમ જ થાય કે સ્થળજની અંદર હશે, પરંતુ નહીં, તે ખોટું છે, કેમ કે દરિયો છે તે પૃથ્વી પરનો 71% ભાગ રોકે છે અને આ મરાઈન છે તેની અંદર સૌથી વધારે સજીવો છે તે રહેતા હોય છે। 71% ભાગની અંદર દરિયો આવેલો છે પૃથ્વીનો, એટલે કે સૌથી વધારે સજીવો છે તેનો વસવાટ છે, રહેઠાણ છે તે દરિયામાં સૌથી વધારે હશે અને દરિયો છે તે 36 કરોડ અને 20 લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે।
આમ સૌથી વધારે જે સજીવોનો વસવાટ છે, રહેઠાણ છે, તે દરિયાની અંદર જોવા મળશે. હવે આ એક પ્રસ્તાવના હતી કે સજીવો છે તે કયા કયા વસવાટમાં રહે છે, પરિસ્થિતિ વિદ્યા એટલે શું. તો હવે આગળ આપણે જોઈએ ચેપ્ટરની અંદર. હવે તમે છે નોટ કરી લેજો કે બે શબ્દ છે તેનું બનેલું છે પરિસ્થિતિકીય વિદ્યા. ઓઇકોસિસ એટલે કે હોમ, વસવાટ અને રહેઠાણ, અને બીજું છે લોગસ એટલે કે સ્ટડી, અભ્યાસ. ઓઇકોસિસનો અર્થ થાય છે કે રહેઠાણ, કે સજીવો જે જગ્યાએ રહે છે તે રહેઠાણ. હવે જે પરિસ્થિતિ વિદ્યા છે તેની વ્યાખ્યા આપી છે ઓડમ નામના વૈજ્ઞાનિકે 1960માં. હવે ઓડમ નામના વૈજ્ઞાનિકે જે 1960માં પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપી તે છે કે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધનો અભ્યાસ. હવે આગળ આપણે જોઈએ તો આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. હવે જે સજીવ વિશ્વ છે આપણે જે વિશ્વની અંદર રહીએ છીએ સજીવના વિશ્વમાં, તે વિશ્વ છે તે આકર્ષક છે કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ છીએ, અને નવાઈ પમાડે એવું જટિલ છે એટલે કે એમેઝિંગ છે કે આપણે તેનાથી આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આપણે મહાઅણુ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્ર, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જૈવિક વિસ્તારો જેવા જૈવવૈજ્ઞાનિક સંગઠનોનો વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. હવે એની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ છે તે મહાઅણુઓ જેવા કે પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે. આ મહાઅણુઓ છે તે ભેગા મળી અને કોષનું નિર્માણ કરે છે. હવે આ મહાઅણુઓ ભેગા મળીને જે કોષો બનાવે છે, કોષો છે તે ભેગા મળી અને પેશીઓનું નિર્માણ કરે છે. પેશીઓ છે તે ભેગી મળી અને અંગો બનાવે છે. અંગો ભેગા મળી અને અંગતંત્રનું નિર્માણ કરે છે, અને અંગતંત્રો છે તે ભેગા મળીને એક સજીવના દેહનું નિર્માણ કરે છે. અને આ સજીવનો દેહ એટલે કે સ્વતંત્ર સજીવ ઓર્ગેનિઝમ્સ. હવે આ સ્વતંત્ર સજીવો છે તે ભેગા મળી અને વસ્તીનું નિર્માણ કરે છે. હવે વસ્તીની વ્યાખ્યા આપવું તો આપણે આપી શકીએ કે એક જ જાતિના સજીવો ભેગા મળી અને જે રચના બનાવે છે તેને વસ્તી કહે છે. આમ એક જ જાતિના સજીવો છે તે ભેગા મળી અને વસ્તીનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મનુષ્ય છે, તો મનુષ્ય છે તે એક જ જાતિ છે. મનુષ્યની જાતિ ભેગી મળી અને જે મનુષ્યની વસ્તીનું નિર્માણ કરે છે. એવી જ રીતે લીમડા છે, તો લીમડાઓ છે તે બધા ભેગા મળીને લીમડાની વસ્તીનું નિર્માણ કરે છે. ગાયો છે, ગાયો ભેગી મળી અને ગાયોની વસ્તી બનાવે છે. ત્યાર પછી જોવા જઈએ તો ભેંસ છે, તો ભેંસો છે તે બધી ભેગી મળી અને ભેંસની વસ્તી બનાવે છે. આમ જે એક જ જાતિના સજીવો છે તે ભેગા મળી અને વસ્તીનું નિર્માણ કરે છે. હવે વસ્તી છે ત્યાર પછી સમુદાય એટલે કે જૈવિક સમાજનું નિર્માણ કરે છે. એટલે કે આપણે જોઈએ તો મનુષ્ય છે તે મનુષ્યની વસ્તી ભેગી થશે, ગાયની વસ્તી ભેગી થશે, ભેંસની વસ્તી ભેગી થશે, કૂતરાની વસ્તી, બિલાડીની વસ્તી. આ બધી વસ્તીઓ છે તે ભેગી થઈને જૈવિક સમાજનું નિર્માણ કરે છે. આ જૈવિક સમાજો છે તે ભેગા મળી અને નિવસન તંત્ર બનાવે છે. કેવી રીતે? તો નિવસન તંત્ર છે તેની અંદર જૈવિક સમાજ અને એની સાથે અજૈવિક ઘટકો છે તેનું ભેગા મળી અને નિવસન તંત્રનું નિર્માણ કરે છે. એટલે કે નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક પરિબળો બંને ભેગા મળી અને નિવસન તંત્રનું નિર્માણ કરશે. જ્યારે અહીંયા સુધીનું આપણે જોયું સમુદાયો સુધીનું એટલે કે જૈવિક સમાજ સુધીનું, તો ત્યાં સુધીમાં ખાલી સજીવો છે તે એકનો જ સમાવેશ થતો હતો. હવે જો સજીવો છે એટલે કે જૈવિક સમાજો છે તેની સાથે અજૈવિક પર્યાવરણ, અજૈવિક ઘટકો ભેગા મળશે તો તે નિર્માણ કરે છે નિવસન તંત્રનું. અને આવા નિવસન તંત્ર છે તે ભેગા મળી અને જૈવ વિસ્તાર બનાવે છે. એટલે કે ઉદાહરણ તરીકે તૃણભૂમિનો જૈવ વિસ્તાર છે, રણભૂમિનો જૈવ વિસ્તાર છે, ઉષ્ણકટિબંધીય જૈવ વિસ્તાર છે, ઠંડા પ્રદેશનો જૈવ વિસ્તાર છે. આવી રીતે જૈવ વિસ્તારનું નિર્માણ થાય છે. હવે આ બધા શબ્દ છે, સંગઠનો છે, તેને આપણે જીવ વિજ્ઞાનની અંદર સંશોધન કરવા માટે, અલગ અલગ સમજણ મેળવવા માટે, તેની જટિલતા છે તેનો અભ્યાસ કરવા માટે પ્રયાસ એટલે કે મહેનત કરીએ છીએ. હવે જૈવ વૈજ્ઞાનિક સંગઠન
એટલે કે આયોજનના કોઈ પણ સ્તરે કોઈ પણ 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ કે જે જીવ વિજ્ઞાન છે તેની અંદર આપણે 2 પ્રકારના પ્રશ્નો છે તે પૂછી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગીત ગાતા સાંભળીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, અને બીજો પ્રશ્ન થાય છે કે પક્ષી શા માટે ગાય છે. હવે આપણને વહેલી સવારે જ્યારે બગીચામાં કોઈ પણ પક્ષી છે, અહીંયા ઉદાહરણ બુલબુલનું આપ્યું છે, બુલબુલની જગ્યાએ બીજું કોઈ પણ પક્ષી હોય, કોયલ હોય, કાબર હોય કે બીજું XYZ કોઈ પણ પક્ષી હોય, તે ગીતો ગાય છે, ગીતો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, અને બીજો પ્રશ્ન થાય છે કે પક્ષી શા માટે ગાય છે. હવે આ બંને પ્રશ્ન છે તે અલગ અલગ છે. કે કેવી રીતે પ્રકારના પ્રશ્ન છે તેની અંદર પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ એટલે કે તેની જે મિકેનિઝમ છે તે જાણવાની કુતૂહલતા હોય છે. જ્યારે શા માટે પ્રકારના પ્રશ્ન છે તેની અંદર પ્રક્રિયાની મહત્વતા એટલે કે તેની જે સિગ્નિફિકન્સ છે તે જાણવાની જિજ્ઞાસા હોય છે. એટલે કે પહેલો પ્રશ્ન આપણે જોયું કે પક્ષી કેવી રીતે ગાય છે, તો એની અંદર તેની ક્રિયા છે તે સમાયેલી છે, તેની મિકેનિઝમ છે કે કઈ રીતે ગાય છે તે. આમ એ પ્રશ્ન છે તેમાં એની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય છે અને એની આપણે ક્રિયાવિધિ છે તે જાણીશું. જ્યારે બીજો પ્રશ્ન છે કે શા માટે ગાય છે, તો શા માટે છે એની અંદર તેનું કોઈ મહત્ત્વ રહેલું છે, તેનો કોઈ પર્પઝ છે, તેનો કોઈ હેતુ છે કે શું કામ ગાતું હશે, એની પાછળ તેનું શું મહત્ત્વ છે, તેનો કયો હેતુ છે કે જેનાથી તે ગાય છે. તો આમ આપણે આ પ્રશ્ન છે તેનો જવાબ આપવો હોય તો આપી શકીએ. કે જે પ્રથમ પ્રશ્ન છે તેની અંદર આપણે ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષીમાં સ્વર પેટી એટલે કે વોઇસ બોક્સ અને કંપન અસ્થિના સંચાલનની વ્યવસ્થા હોય છે. એટલે કે પ્રથમ જવાબ આપવો હોય તેની અંદર જોઈએ તો પક્ષીની અંદર સ્વર પેટી એટલે કે વોઇસ બોક્સ જોવા મળે છે, અને કંપન અસ્થિ એટલે કે વાઇબ્રેટિંગ બોન જોવા મળે છે. આ કંપન અસ્થિ અને જે સ્વર પેટી છે તેના સંચાલનની વ્યવસ્થાને કારણે પક્ષી છે તે ગીત ગાઈ શકતું હશે. જ્યારે આપણે બીજા પ્રકારના પ્રશ્નનો જવાબ ગોતવો હોય તો આપણે કહી શકીએ કે પ્રજનન ઋતુ છે તેના દરમિયાન પક્ષી છે તેની સાથે સંવાદ સાધવાની એટલે કે કોમ્યુનિકેટની આવશ્યકતા હોય છે, એટલા માટે તે ગાતું હોય છે. તો જ્યારે તમે તમારી આસપાસના પ્રકૃતિનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. હવે જ્યારે આપણે આજુબાજુની જે પ્રકૃતિ છે, જે કુદરત છે તેને આપણે જોઈએ, તેને આપણે નિહાળીએ, હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે તેનું અવલોકન કરીએ, આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તેને નિહાળીએ તો આપણા મનમાં આવા 2 પ્રકારના શા માટે ગાય છે અને કેવી રીતે ગાય છે તેવા અનેક પ્રશ્નો છે તે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે અમુક પ્રશ્ન આપ્યા છે કે રાત્રે ખીલતા પુષ્પો એટલે કે નાઇટ બ્લૂમિંગ ફ્લાવર્સ સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે. એટલે કે જે પુષ્પ રાત્રે ખીલે છે એ પુષ્પ સફેદ હોય છે. શા માટે સફેદ હોય છે? તો જે રાત્રે ખીલતા પુષ્પ છે તે સફેદ હોય છે કારણ કે રાત્રે અંધારું હોય છે, અંધકાર હોય છે. હવે અંધકારની અંદર જો સફેદ રંગ હશે તો તે ઝડપથી દેખાઈ આવશે. આમ પુષ્પ છે તેને પરાગનયનની જરૂર રહે છે. તો આ પરાગનયન માટે જે કીટકો છે જે પરાગનયન પુષ્પની અંદર કરે છે, તો આ કીટકો છે તે ઝડપથી સફેદ રંગના પુષ્પ હશે તો તેને ઓળખી જશે અને પરાગનયન માટે તેની પાસે આવશે, તેની મુલાકાત લેશે. આમ જે રાત્રે ખીલતા પુષ્પ છે તે સફેદ રંગના હોય છે કારણ કે અંધારાની અંદર જે આછો રંગ છે સફેદ છે તે ઝડપથી દેખાઈ આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મધમાખી છે તેને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે. એટલે કે મધમાખી છે તે ફૂલોનો રસ ચૂસે છે અને ફૂલોનો રસ ચૂસી અને એમાંથી તે મધ બનાવે છે, અને મધનો સંગ્રહ છે તેની જે ગ્રંથિ હોય છે તેની અંદર કરે છે. તો આ મધમાખી છે તેને કેવી રીતે જાણ થતી હશે કે પુષ્પની અંદર મધુરસ છે કે નહીં. જો મધુરસ હશે તો જ તેમાંથી મધ છે તે બનાવી શકશે, જો મધુરસ નહીં હોય તો એમાંથી મધનું નિર્માણ નહીં કરી શકે. તો કદાચ તમે ક્યારેક જોયું હોય તો જ્યારે મધમાખી છે જ્યારે કોઈ પણ પુષ્પની આજુબાજુમાં હશે ત્યારે તે ભ્રમણ કરતી હશે અને તે વાઇબ્રેટિંગ કરતી હશે. હવે આ વાઇબ્રેશનના કારણે મધમાખી છે તેમાંથી વિદ્યુત ચાર્જ એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ છે તે ઉત્પન્ન કરે છે.
અને આ વિદ્યુત ચાર્જ એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ છે તેની મદદથી તે પુષ્પ છે તેના મધુરસની જાણ કરે છે કે તેમાં મધુરસ આવેલો છે કે મધુરસ નથી આવેલો. ત્યાર પછી જોઈએ તો થોર છે તેને શા માટે ઘણા બધા કંટકો એટલે કે થોર્ન્સ ધરાવે છે. ફાફડા, થોર, દેશી ભાષામાં હાથલિયા. તો હાથલિયા એટલે કે થોર છે તેની અંદર શા માટે ઘણા બધા કંટકો હોય છે. હવે એના પાછળના મુખ્ય બે કારણ છે. એક તો થોર છે તે રક્ષણ માટે કંટકો ધરાવે છે અને બીજું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી કરવા માટે. હવે થોરની અંદર એનું જે પ્રકાંડ છે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો અપ્રકાંડ છે તેની અંદર પોષક તત્વો છે તે વધારે પ્રમાણમાં હોય છે, એટલા માટે અન્ય જાતિ છે તે પ્રકાંડને ખાશે, એમાંથી તે એનું ભક્ષણ કરશે. તો આવું ન થાય એટલા માટે થોર છે તેની ઉપર ઘણા બધા કંટકો આવેલા હોય છે કે જેનાથી તેનું રક્ષણ કરી શકે અને અન્ય જાતિ છે તેના ભક્ષણથી તેને બચાવી શકે. અને બીજું છે કે થોર છે તે શુષ્ક પ્રદેશમાં થતો વનસ્પતિ છે. શુષ્ક પ્રદેશ છે ત્યાં પાણીનું પ્રમાણ ઓછું હશે, પાણીનું પ્રમાણ ઓછું હશે એટલે પ્રકાશ સંશ્લેષણ છે તે વનસ્પતિ કરશે તો એના કારણે તેના જે વનસ્પતિના શરીરનું પાણી છે તે ગુમાવાઈ જશે. પાણી ગુમાવાઈ જશે તો પાણીની અછત થશે, પાણીની અછત ઊભી થશે તો તેને વધારાના પાણીની જરૂર પડશે, પરંતુ શુષ્ક પ્રદેશમાં પાણી છે તે મળતું નથી. એટલા માટે થોર છે તે પાણીની જગ્યાએ કંટકો ધરાવે છે અને આ કંટકો છે તે જે બાષ્પોત્સર્જન દ્વારા જે પાણીનો વ્યય થાય છે તેને રોકી શકે છે. એ સિવાય બીજો પ્રશ્ન છે કે પક્ષી છે, પક્ષીના બચ્ચા એટલે કે ચિક્સ છે તે કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે. હવે આપણે જોઈએ કે પક્ષીઓ છે તેના બચ્ચા છે ઈંડામાંથી બહાર આવે છે તો એની માતાને કેવી રીતે ઓળખતા હશે કે આ છે તે મારી માતા છે એમ. તો એ પક્ષી છે તેના બચ્ચા પાસે કુદરતી એવું વર્તણૂક હોય છે, તેની પાસે એવું બિહેવિયર હોય છે કે તેના માતાને ઓળખે છે. પક્ષીના બચ્ચા છે ઈંડામાંથી બહાર આવે છે ત્યારે 24 થી 48 કલાકમાં તે જેની છત્રછાયામાં રહે છે તેને પોતાની માતા માને છે. એટલે કે જે ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું છે તો એની સામે એને 24 થી 48 કલાકમાં જે દેખાય છે તે એને માતા માને છે. એટલે તમે કદાચ ક્યારેક જોયું હોય તો પક્ષી છે એના બચ્ચા જ્યારે બહાર આવવાના હોય છે ત્યારે એની જે માતા હોય છે તે એના માળામાં જ રહે છે, ક્યાંય જતી નથી માળો છોડીને, કેમ કે એના જે બચ્ચા છે તેને ઓળખી શકે કે આ મારી માતા છે. આવી રીતે જે પક્ષી છે તેના બચ્ચા એને કઈ છત્રછાયા મળે છે તેના કારણે તે ઓળખી શકે છે કે આ મારી માતા છે. હવે આપણને આવા ઘણા બધા પ્રશ્નો છે તે ઉદ્ભવે છે. હવે તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. અંડરલાઈન કરી લેજો કે પરિસ્થિતિ વિદ્યા શું છે. તો પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જેની અંદર સજીવો વચ્ચેની એટલે કે એક સજીવ બીજા સજીવ વચ્ચેની આંતરક્રિયા કરશે અને આ સજીવ છે તેના ભૌતિક એટલે કે જે અજૈવિક પર્યાવરણ છે તેના વચ્ચેની જે આંતરક્રિયા કરે છે તેનો અભ્યાસ છે. આમ પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ એટલે કે અંદરોઅંદર જે ક્રિયાઓ કરે છે તેનો અભ્યાસ એટલે કે પરિસ્થિતિ વિદ્યા. હવે મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા છે તેને જૈવવૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. એટલે કે જે પરિસ્થિતિ વિદ્યા છે તે જીવવિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો એની સાથે 4 સ્તરો સાથે તે જોડાયેલી છે, સંલગ્ન છે. જેની અંદર જો તો સજીવો એટલે કે ઓર્ગેનિઝમ્સ, સજીવો એટલે કોને કહે છે કે જે દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે તેને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથમ છે ઓર્ગેનિઝમ, બીજું છે વસ્તી પોપ્યુલેશન એટલે કે સ્વતંત્ર સજીવો છે. આ સ્વતંત્ર સજીવો છે તે ભેગા મળી અને વસ્તીનું નિર્માણ કરે છે, પોપ્યુલેશન. ત્યાર પછી સમુદાય કોમ્યુનિટી એટલે કે જુદી જુદી વસ્તી છે તેના જુદી જુદી વસ્તુઓ ભેગા મળીને સમુદાય એટલે કે જૈવિક સમાજ કોમ્યુનિટી બનાવે છે અને આ સમુદાયો છે તે જૈવ વિસ્તાર બાયોમ છે તેનું નિર્માણ કરે છે. તો આપણે આ પ્રકરણની અંદર સજૈવિક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. હવે આ પાઠની અંદર આપણે સજૈવિક અને જે વસ્તી સ્તરો છે તેના માટે પરિસ્થિતિ વિદ્યા છે તેનો અભ્યાસ કરવાનો છે. તો
તો મૂળભૂત 4 છે: સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. હવે આપણે જોઈએ ટોપિક નંબર 13.1 સજીવો અને તેનું પર્યાવરણ એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. હવે સજૈવિક સ્તરે આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે તે કેને કહે છે? તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે ફિઝિયોલોજિકલ ઇકોલોજી છે કે જે વિવિધ સજીવોને માત્ર જીવિત રહેવા એટલે કે સર્વાઈવલ માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્ન છે. હવે ઉપર આપણે જોયું કે આ પાઠની અંદર આપણે સજીવો અને જે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે તેનો અભ્યાસ કરવાનો છે. તો આ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું તે આપણે જોવું હોય તો આ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે કે મૂળભૂત રીતે જે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજિકલ ઇકોલોજી એટલે કે જે સજીવો છે તેનો જે દેહ છે તેની અંદર જે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે તેની સાથે સંકળાયેલી. હવે આ દેહધાર્મિક જે પરિસ્થિતિ વિદ્યા છે ફિઝિયોલોજિકલ ઇકોલોજી છે તેની સાથે સાથે આ સજીવો છે તે વિવિધ સજીવો છે તેને જીવિત રહેવા માટે એટલે કે ખાલી સજીવો છે તેને જીવિત રહે એટલા માટે જ નહીં પરંતુ એની સાથે સાથે તેના પ્રજનનના સંદર્ભે પણ તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવાના પ્રયત્નો છે. હવે આપણે પરિસ્થિતિ વિદ્યા એટલે કે ટૂંકમાં એક અભ્યાસ છે. એ અગાઉ આપણે જોયું કે સજીવો અને સજીવો અને તેના પર્યાવરણ વચ્ચેનો અભ્યાસ છે તેને પરિસ્થિતિ વિદ્યા કહે છે. તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે તેની અંદર જે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવો છે તેના દેહની અંદર તે જે દેહધાર્મિક ક્રિયા કરે છે તેની અંદર કયા કયા ફેરફારો થાય છે તેનો અભ્યાસ કરે છે. તો એના અભ્યાસની સાથે સાથે સજીવો છે તે કેવી રીતે જીવિત રહી શકે છે તેનો પણ અભ્યાસ કરે છે. અને એની સાથે સાથે જે પ્રજનન છે કે જે દરેક સજીવનું લક્ષણ છે કે આ પ્રજનન છે તેના સંદર્ભે તે પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા હોય છે. હવે પ્રજનન છે તે પર્યાવરણ ઉપર પણ આધાર રાખે છે કે જે તમે પહેલાં પ્રકરણની અંદર ભણી ગયા છો કે પ્રજનન એના પર્યાવરણ સાથે આધાર રાખે છે. તો આમ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ છે તેના પ્રત્યે સજીવો કેવી રીતે અનુકૂલિત થાય છે, પર્યાવરણની અંદર કોઈ પણ ફેરફાર થાય છે તો એના પ્રજનનની અંદર કઈ રીતે ફેરફાર કરી અને તે કેવી રીતે અનુકૂલિત થઈને પોતે કેવી રીતે જીવિત રહી શકે છે અને કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તો એનો સમાવેશ થાય છે. તો આમ સજૈવિક પરિસ્થિતિ વિદ્યા છે તેની અંદર દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા આવશે. એ સિવાય સજીવો કેવી રીતે જીવિત રહી શકશે, કેવી રીતે ટકી શકશે, કેવી રીતે સર્વાઈવ રહી શકશે તેનો પણ સમાવેશ થાય છે. અને જે પર્યાવરણ છે તેના પ્રત્યે સજીવો પ્રજનન માટે કેવી રીતે અનુકૂલિત થાય છે. તો આ ત્રણેય વસ્તુઓ છે તે સમજવા માટે જે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવો છે તેની ફિઝિયોલોજિકલ તાપમાન છે, ત્યાર પછી જે ક્ષારનું પ્રમાણ છે, પીએચ છે, પ્રકાશ છે, આ બધાય છે ભૌતિક પરિબળો છે તેની સામે તેની જે દેહધાર્મિક ક્રિયા થાય છે પાચન, ઉત્સર્જન, શ્વસન આ બધી જે દેહધાર્મિક ક્રિયાઓની અંદર શું ફેરફાર થાય છે તે. એ સિવાય જે સજીવો છે તેને જીવિત રહેવા માટે તે કેવી રીતે અનુકૂળ થઈ શકે છે, કેવી રીતે સર્વાઈવ થઈ શકે છે તે અને પ્રજનન છે તેના માટે જે પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થાય છે આ દરેક જે બાબતો છે તેનો અભ્યાસ એટલે કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા. હવે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ એટલે કે રોટેશન કરે છે અને તેની ધરીનું નમન એટલે કે ઝુકાવ, તાપમાનની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી અને તેની અવધિ એટલે કે સમયગાળા એટલે કે ડ્યુરેશનમાં કેવી રીતે વાર્ષિક ફેરફાર એટલે કે પરિવર્તનો સર્જે છે અને જુદી જુદી ઋતુની અંદર પરિણમે છે. અને આ ફેરફારો છે તે વૃષ્ટિપાત એટલે કે પ્રેસિપિટેશનનું નિર્માણ કરે છે. હવે આપણે અગાઉના ધોરણનો અભ્યાસ કરી ગયા છીએ કે સૂર્ય છે તેની આસપાસ આપણો ગ્રહ છે પૃથ્વી છે તે પરિભ્રમણ કરે છે. અને આ જે પૃથ્વીનું જે સૂર્યની આસપાસ પરિક્રમણ છે, રોટેશન છે તેના કારણે પૃથ્વી છે તે સૂર્યની નજીક હશે, સૂર્યથી દૂર હશે તો એના કારણે જે તાપમાનની તીવ્રતા છે, જે તાપમાનનો જે સમયગાળો છે તેમાં ફેરફાર થાય છે. અને આ તાપમાનના ફેરફારને કારણે પૃથ્વી છે તેની અંદર વાર્ષિક ફેરફારો એટલે કે પરિવર્તનો આવે છે અને જેના કારણે જુદી જુદી ઋતુ છે તેનું નિર્માણ થાય છે.
હવે આપણે જોઈએ કે કેવી રીતે પૃથ્વી છે તે સૂર્યની આસપાસ ફરે છે. તો અહીંયા સૂર્ય છે, અહીંયા આવેલી છે આ પૃથ્વી. હવે પૃથ્વી છે તે સહેજ નમેલી છે, ઝૂકેલી છે અને તે સૂર્યની આસપાસ આવી રીતે લંબવૃત્તીય કક્ષામાં છે તે પરિભ્રમણ કરે છે. લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે, સંપૂર્ણ રીતે ગોળાકાર નથી ફરતી, લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો અહીંયા પૃથ્વી હશે, તો અહીંયા સૂર્ય છે, તો અહીંયા પૃથ્વી છે, અહીંયાથી સૂર્ય છે, તે બંને વચ્ચેનું અંતર વધારે છે. આ જો અહીંયા પણ પૃથ્વી હશે તો આ બંને વચ્ચેના અંતરના ગાળામાં શું થશે? વધારો થશે. તો અહીંયા પ્રકાશ છે તે ઓછો મળશે. જ્યારે પૃથ્વી આ સ્થાને હશે અને પૃથ્વી આ સ્થાને હશે, આ અહીંયા અને અહીંયા બંને સ્થાનો હશે ત્યારે તેને સૂર્ય છે તેનો પ્રકાશ ઓછો મળશે. કેમ કે સૂર્ય અહીંયા છે, તો અહીંયાથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર દૂર છે. તો આ છે ગાળો છે જ્યાં પૃથ્વીને પ્રકાશ સૂર્યનો ઓછો મળે છે. તો એ ઋતુ હશે તે શિયાળો હશે. હવે જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરતી કરતી આ સ્થાને આવશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સૂર્ય છે. હવે સૂર્ય અહીંયા છે, પૃથ્વી અહીંયા છે, તો આ બંને વચ્ચેનું જે અંતર છે તે ઓછું છે. અંતર ઓછું છે તો સૂર્યના જે કિરણો છે તે પૃથ્વી ઉપર વધારે પડશે, એટલે પૃથ્વી છે ત્યાં તાપમાન વધશે. તો આ જે ઋતુ છે તે ઋતુ આવશે ઉનાળો. હવે પૃથ્વી છે ભ્રમણ કરતી કરતી અહીંયા આવશે, તો અહીંયા પાછી આવી ગઈ. તો અહીંયા જે આવે છે તો અહીંયા પાછો જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધી જાય છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધી જાય છે એટલે પ્રકાશના કિરણો સૂર્યના ઓછા મળે છે, તાપમાન ઘટી જાય છે. તો અહીંયા થશે શિયાળો. ફરી પાછી પૃથ્વી ભ્રમણ કરતી કરતી આ સ્થાને આવશે, તો આ સ્થાને આવશે તો અહીંયા જે સૂર્ય અને પૃથ્વી છે તેના વચ્ચેનું અંતર છે તે ઘટી જાય છે. અને આમ આ જ્યારે અહીંયા પૃથ્વી ભ્રમણ કરતી પહોંચશે ત્યારે સૂર્યના કિરણો છે તે વધારે પડે છે. તો એના કારણે પૃથ્વી છે તે તાપમાન વધશે. તો એ ઋતુ છે તે ઉનાળો થશે. આમ પૃથ્વીનું ભ્રમણ લંબવૃત્તીય કક્ષાનું છે અને આમ જે પૃથ્વીનું ભ્રમણ છે તેની જે ધરીનું નમન છે તેના કારણે જુદી જુદી ઋતુ છે તેનું નિર્માણ થાય છે. અને હવે આ ફેરફારો છે તે વૃષ્ટિપાતની અંદર પરિણમે છે. વૃષ્ટિપાત એટલે કે વૃષ્ટિપાતની અંદર વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો સમાવેશ થાય છે. વૃષ્ટિપાત એટલે શું કે પૃથ્વી છે તે સૂર્યની આસપાસ ફરે છે, તો એના કારણે જે પ્રકાશ છે તેની અવધિ અને તેનો જે સમયગાળો છે તેમાં જે ફેરફાર થાય છે તેના કારણે ઋતુ બદલાય છે અને આ ઋતુ છે તે વૃષ્ટિપાતમાં પરિણમે છે. વૃષ્ટિપાત એટલે કે વૃષ્ટિપાત છે તેની અંદર વરસાદ એટલે કે જે ટીપા સ્વરૂપે વરસાદ વરસે છે તે, અને બરફ વર્ષા એટલે કે જે હિમ સ્વરૂપે જે વરસાદ થાય છે બરફનો, તે બંનેનો સમાવેશ વૃષ્ટિપાતમાં થાય છે. અને વૃષ્ટિપાતની અંદર જે વાર્ષિક ફેરફારો છે તે સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. હવે આ વૃષ્ટિપાત છે તે વાર્ષિક ફેરફાર એટલે કે વર્ષ દરમિયાન જે ફેરફારો થાય છે, આ વાર્ષિક ફેરફારો છે તેની સાથે મળી અને મુખ્ય જે જૈવ વિસ્તાર છે તેનું નિર્માણ કરે છે. અને મુખ્ય જૈવ વિસ્તારની અંદર જોઈએ તો કયા કયા મુખ્ય જૈવ વિસ્તાર છે? એની અંદર છે રણ વિસ્તાર એટલે કે મરુસ્થળ, ડેઝર્ટ, ત્યાર પછી વર્ષાવન એટલે કે રેઇન ફોરેસ્ટ, તથા ટુંડ પ્રદેશ એટલે કે ધ્રુવ પરનું વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર, સપાટ જમીન વિસ્તારો. તો અલગ અલગ જૈવ વિસ્તારો છે. રણ વિસ્તાર એટલે કે જ્યાં 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય તેને રણ વિસ્તાર કહે છે. ત્યાર પછી વર્ષાવન એટલે કે રેઇન ફોરેસ્ટ, જે મેઘાલયના વર્ષા જંગલો કે જ્યાં સતત વરસાદ છે તે હોય છે તે. ટુંડ પ્રદેશ એટલે કે ટુંડ પ્રદેશ એવો પ્રદેશ છે કે જે બરફ આચ્છાદિત પ્રદેશ છે, ધ્રુવ પરનું વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિસ્તાર, સપાટ જે જમીન વિસ્તાર છે. તો અલગ અલગ જૈવ વિસ્તાર છે તે નિર્માણ પામે છે. કેના કારણે નિર્માણ પામે છે? તો યાદ રાખજો કે વૃષ્ટિપાત છે તે વાર્ષિક ફેરફારની સાથે મળીને, વૃષ્ટિપાત એટલે કે વરસાદ અને બરફ વર્ષા, અને વાર્ષિક ફેરફારો એટલે કે વર્ષ દરમિયાન તેની જે ઋતુ છે તેની જે આબોહવા છે તેમાં કેવા કેવા ફેરફારો થાય છે, આ બંને મળી અને અલગ અલગ જૈવ વિસ્તાર છે તેનું નિર્માણ કરે છે. તો આકૃતિની અંદર આપણે જોઈએ કે જૈવ વિસ્તારો છે તેનું તાપમાન અને તેનું જે વૃષ્ટિપાત છે તે.
હવે અહીંયા જે આકૃતિ આપેલી છે તે આકૃતિ અલગ અલગ જૈવ વિસ્તારની આપેલી છે. એની અંદર તમે જોઈ શકો છો કે 2 એક્સિસ છે. એમાં એક એક્સિસ છે તેની અંદર દર્શાવેલું છે કે સરેરાશ વાર્ષિક તાપમાનો, એટલે કે વર્ષ દરમિયાનનું સરેરાશ છે. યાદ રાખજો, અહીંયા આપ્યું છે કે સરેરાશ વાર્ષિક તાપમાનો, એટલે કે જે વાર્ષિક તાપમાન છે તે આપ્યું છે. સરેરાશ જે વર્ષ દરમિયાન જે તાપમાનનો ફેરફાર છે તે આપેલું છે. અને નીચેની જે એક્સિસ છે તેના ઉપર આપેલું છે કે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત સેન્ટીમીટરમાં, એટલે કે જે સરેરાશ છે વરસાદ છે તે કેટલો થાય છે તે આપેલો છે. તો અહીંયા અલગ અલગ જૈવ વિસ્તાર આપેલા છે. તો આપણે રણભૂમિથી ચાલુ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રણભૂમિ જૈવ વિસ્તાર છે તેની અંદર અહીંયા તમે જુઓ તો અહીંયા સુધીનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તો 5 ડિગ્રીથી લઈ કરી અને 20 થી 22 ડિગ્રી સુધીનું સરેરાશ વાર્ષિક તાપમાન છે તે જોવા મળે છે. તો રણ પ્રદેશનું અહીંયા જે તાપમાન આપ્યું છે તે સરેરાશ તાપમાન છે. તો દિવસ દરમિયાન આટલું તાપમાન ન હોય. જે રણ પ્રદેશ છે ત્યાં દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ વધારે હોય છે. જ્યારે રાત્રિ છે તેના દરમિયાન તાપમાન છે તે ખૂબ જ ઓછું હોય છે, ઘટી જાય છે. તમે સાંભળ્યું હશે કે રણ પ્રદેશ છે ત્યાં દિવસે બહુ ગરમ હોય છે અને રાત્રે બહુ જ ઠંડુ હોય છે, કારણ કે ત્યાં વૃક્ષો આવેલા નથી. એટલે કે તેનો દિવસ અને જે રાત્રિનો જે તાપમાન છે તેનો તફાવત છે તે વધારે જોવા મળે છે. તો એટલા માટે તેનું જે વાર્ષિક જે સરેરાશ તાપમાન છે તે ઘટી જશે. તે 5 થી લઈ કરી અને 20 થી 21-22 સેન્ટીમીટર છે, 5 થી લઈ કરી અને 21-22 ડિગ્રી જેટલું જોવા મળે છે. જ્યારે આપણે અહીંયા જોઈએ તો આપણે જે વાર્ષિક જે તાપમાન છે તેનો આટલો બધો તફાવત નથી જોવા મળતો, કેમ કે દિવસ દરમિયાન તાપમાન હોય છે 30 થી 35 ડિગ્રી તાપમાન હોય, તો રાત્રિ દરમિયાન તાપમાન છે તે 10 ડિગ્રી જેટલું જ ઘટે છે, વધારે નથી ઘટતું. કેમ કે આપણે વૃક્ષો આવેલા હોય છે એટલા માટે આપણી આજુબાજુમાં વૃક્ષો છે એટલે તેનું તાપમાન છે તે જળવાઈ રહે છે. અને તાપમાન છે દિવસ અને રાત્રિ દરમિયાન 10 ડિગ્રી જેટલો જ તફાવત હોય છે, વધારે નથી હોતો. જ્યારે રણ પ્રદેશ છે તેની અંદર તફાવત વધારે હોય છે. એટલે અહીંયા જે વાર્ષિક તાપમાન છે તે 5 થી 21 ડિગ્રી જેટલું જોવા મળશે. અને તેનો જે વરસાદ છે તે આપણે જોઈએ તો નીચેની જે એક્સિસ છે ત્યાં આપેલું છે કે સરેરાશ જે વાર્ષિક વૃષ્ટિપાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેનો જે વાર્ષિક વૃષ્ટિપાત છે તે આટલો જોવા મળે છે, એટલે કે 25 સેન્ટીમીટર છે તેનાથી ઓછો વરસાદ હશે. જે અહીંયા જે રણ પ્રદેશ છે તેની અંદર જે વાર્ષિક વરસાદ છે તે 25 સેન્ટીમીટરથી ઓછો હશે. ત્યાર પછીનું છે તૃણભૂમિ. તો તૃણભૂમિ છે તેની અંદર જે વાર્ષિક વરસાદ છે તે 25 સેન્ટીમીટરથી વધારે જોવા મળશે. ત્યાર પછી જોઈએ તૃણભૂમિ. તો તૃણભૂમિ છે તેનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તે અહીંયા જોઈએ તો 1-2 ડિગ્રીથી લઈ કરી અને જોવા મળે છે અહીંયા 25 ડિગ્રી સુધીનું. તો એનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તે 1 ડિગ્રીથી લઈ કરીને 25 ડિગ્રી સુધીનું હોય છે. તેનો જે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત છે તે જોવા છે તો 25 સેન્ટીમીટરથી વધારે હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 25 સેન્ટીમીટરથી વધારે છે જે તૃણભૂમિ છે તેનો સરેરાશ વરસાદ. અને આ જે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત છે તે 25 સેન્ટીમીટરથી વધારે હોય છે, પરંતુ તૃણભૂમિ છે એની અંદર જે વનસ્પતિના જે વિકાસ માટે આ વરસાદ છે તે ઓછો હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો આ છે ઉષ્ણકટિબંધીય. હવે તમે 15મા પાઠની અંદર ભણી ગયા છો કે ઉષ્ણકટિબંધીય છે જંગલો છે, વનસ્પતિઓ છે, એનું જે આબોહવા છે તે ભવિષ્ય પારખી શકાય તેવી જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ ફેરફાર થતા નથી, એકદમ ફેરફાર વગરનું જોવા મળે છે. તો આવું જે પર્યાવરણ છે, આવી આબોહવા છે તેનાથી આપણે ભવિષ્ય પારખી શકીએ છીએ. તો આ જે ઉષ્ણકટિબંધીય છે તેના જે વર્ષા જંગલો છે તેમાં જૈવ વિવિધતા વધારે જોવા મળે છે, તેનું આ કારણ હતું. એને તમે જોઈ શકો છો કે ઉષ્ણકટિબંધના જે વર્ષા જંગલો છે તેનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તેમાં જરા પણ એટલો બધો ફેરફાર થતો નથી. તે છે તે જોઈએ તો 20 થી લઈ કરી અને 22-23ની આજુબાજુમાં જોવા મળે છે કે 20 થી લઈ કરીને 22-23ની આજુબાજુમાં તેનું
વાર્ષિક સરેરાશ તાપમાન છે કે જેમાં જરા પણ વેરિએશન એટલે કે ડિફરન્ટ આવતું નથી. અહીંયા આગળ આપણે જોયું કે આમાં ઘણું બધું વેરિએશન હતું, જ્યારે ઉષ્ણકટિબંધના જે વર્ષા જંગલો છે તેની અંદર એટલું બધું વેરિએશન નથી આવતું. અને એનો જે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત છે તે આપણે જોઈએ તો 150થી લઈ કરી અને 450 સુધીનું જોવા મળે છે. એટલે આટલું બધું અહીંયા વરસાદ જોવા મળે છે. અને આમ ઉષ્ણકટિબંધ છે તેમાં જૈવ વિવિધતાનું જે વધારે રહેવાનું એક મુખ્ય કારણ છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો શીતોષ્ણ વન એટલે કે શીતોષ્ણ વન છે તેની અંદર એનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તે 10થી લઈ કરી અને 20-22 સુધીનું જોવા મળે છે. કે જે શીતોષ્ણ વન છે તેનું જે સરેરાશ જે વાર્ષિક તાપમાન છે તે 10થી લઈ કરી અને જોવા મળે છે 20થી અને 22 ડિગ્રી જેટલું. અને એનું જે વાર્ષિક વરસાદ છે તે આપણે જોઈએ તો વાર્ષિક વરસાદ છે તે જોવા મળે છે. તેનું જે વાર્ષિક વૃષ્ટિપાત છે તે આપણે જોઈએ તો 50 સેન્ટીમીટરથી વધારે છે અને 200 સેન્ટીમીટરથી વધુ. આમ 50થી 200 સેન્ટીમીટરની વચ્ચે તેનો જે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે વરસાદ જોવા મળે છે. ત્યાર પછી આ છે શકુંદ્રમ વન અને આર્કટિક અને અલ્પાઇન ટુન્ડ્રા ધ્રુવ પ્રદેશની નજીક આવેલા જંગલો છે. શકુંદ્રમ વન અને જે આર્કટિક અને અલ્પાઇનના ટૂન છે તે ધ્રુવ પ્રદેશની નજીક આવેલા છે. આર્કટિક એટલે કે એન્ટાર્કટિકા ઝોનમાં આવેલો છે વન છે. હવે એની અંદર આપણે જોયું તો આ શકુંદ્રમ જે જંગલો છે એની અંદર એનું જે સરેરાશ વાર્ષિક જે તાપમાન છે તે આપણે જોઈએ તો 0 ડિગ્રીથી પણ ઓછું, ત્યાંથી લઈ કરી અને 10થી 12 ડિગ્રી સુધીનું જોવા મળે છે. અને તેનો જે સરેરાશ વાર્ષિક વરસાદ છે તે આપણે જોઈએ તો 50થી લઈ કરી અને 250 સેન્ટીમીટરનો જોવા મળે છે. કે ત્યાં હિમવર્ષા એટલે કે બરફનો વરસાદ થતો હશે. ત્યાર પછી જે આર્કટિક અને અલ્પાઇન ટૂન છે તેનું જે સરેરાશ વાર્ષિક તાપમાન છે તે -, ડિગ્રીમાં જોવા મળે છે. શકુંદ્રમ વન છે ત્યાં 0 ડિગ્રી તાપમાન હશે, ભાગ્યે 0 ડિગ્રીથી તાપમાન વધશે. જ્યારે આર્કટિક ટૂન છે તેની અંદર તો 1 ડિગ્રીથી લઈ કરી અને -10 ડિગ્રી સુધીનું વાર્ષિક તાપમાન છે, સરેરાશ વાર્ષિક તાપમાન જોવા મળે છે. અને એનો જે વરસાદ છે તે જોવા જઈએ તો 100 સેન્ટીમીટરથી થોડોક વધારે જોવા મળે છે. તો અલગ અલગ જે જૈવ વિસ્તાર છે તેનું વાર્ષિક તાપમાન આપેલું છે અને જે વાર્ષિક વૃષ્ટિપાત છે તે આપેલું છે. હવે દરેક જૈવ વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય એટલે કે સ્થાનિક અને વિભિન્નતાને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. હવે દરેક જે જૈવ વિસ્તાર છે તેની અંદર જે ક્ષેત્ર એટલે કે જે પ્રદેશ પૂરતી જે સ્થાનિક વિભિન્નતા છે એટલે કે જે સ્થાન પૂરતી જે વિભિન્નતા એટલે કે એની જે જુદી જુદી વેરાયટી છે તેના કારણે નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે કુદરતી આવાસ એટલે કે કુદરતી રહેઠાણ છે તેની જે વ્યાપક વિવિધતા એટલે કે તેના જે વિવિધતા છે તેનો જે વ્યાપ એટલે કે વિસ્તાર છે તેની અંદર વધારો થાય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો આકૃતિમાં દર્શાવેલ છે જે આગળ આપણે ઉપર જોયા તે. પૃથ્વી ગ્રહ પર જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. હવે આપણે જોઈએ કે પૃથ્વી છે તેના ઉપર ખાલી જીવન છે તે થોડાક નિવાસસ્થાન પૂરતું જ મર્યાદિત નથી, એટલે કે અમુક જગ્યાએ જીવન છે તે જોવા મળતું નથી, પરંતુ અતિશય સખત એટલે કે એક્સ્ટ્રીમ અને કઠોર એટલે કે હાર્શ નિવાસસ્થાનમાં પણ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ એવું અતિશય સખત અને કઠોર એટલે કે એક્સ્ટ્રીમ અને હાર્શ નિવાસસ્થાન છે તેની અંદર પણ જીવન જોવા મળે છે. જેવા કે શેકી નાખતું એટલે કે દઝાડતું, સ્કોર્ચિંગ રાજસ્થાનનું રણ એટલે કે અતિશય ગરમ રાજસ્થાનનું નર, અને જે આ રાજસ્થાનનું રણ છે ત્યાં અતિશય ગરમી હશે એટલા માટે શબ્દ વાપર્યો છે કે શેકી નાખતું, દઝાડતું, એ તાપમાન ખૂબ જ વધારે હશે. આવું રાજસ્થાનનું રણ છે. ત્યાં પણ સજીવો જોવા મળે છે. નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. હવે આ મેઘાલયના જંગલો છે ત્યાં જે વાર્ષિક વરસાદ છે તે 450 સેન્ટીમીટર સુધીનો જોવા મળે છે. અને ત્યાં આટલો બધો વરસાદ છે છતાં પણ ત્યાં જે વિવિધતા છે જાતિઓની, સજીવોની તે જોવા મળે છે. ગહન મહાસાગરીય ખાઈઓ એટલે કે ઊંડી મહાસાગરની ખીણ છે, ખાઈઓ છે. ડીપ ઓશિયન ટ્રેન્ચીસ, ત્યાર પછી વેગવંતા પ્રવાહો એટલે કે ટોરેન્ટિયલ સ્ટ્રીમ્સ, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો એટલે કે
તુષાર ભૂમિ, સ્નોલેડન એટલે કે પોલર રિજન એટલે કે ધ્રુવ પ્રદેશ છે, ત્યાં જે બરફથી આચ્છાદિત બારે માસ હોય છે, બરફથી આચ્છાદિત એટલા બધા છે 0 ડિગ્રીથી પણ ઓછું તાપમાન હોય છે તેવા પ્રદેશ છે, તેની અંદર પણ સજીવો છે તે જોવા મળે છે. ઊંચા પર્વત શિખર એટલે કે હાઈ માઉન્ટેન ટોપ્સ, ઊંચા પર્વત શિખર હિમાલય છે, ઊંચામાં ઊંચા પર્વત છે તેની ઉપર પણ આપણે જોવા જઈએ તો ત્યાં સજીવો રહે છે. હિમાલય ઉપર પણ સજીવો છે તે જોવા મળે છે. આમાં હાઈ માઉન્ટેન ટોપની અંદર સજીવો રહે છે. ઉકળતા ગરમ એટલે કે ઉષ્ણ ઝરણા, બોઇલિંગ થર્મલ સ્ટ્રીમ કે ઉકળતા જે ગરમ પાણીના ઝરણા છે તેની અંદર પણ સજીવો છે તે જોવા મળે છે. દુર્ગંધ મારતા સેન્દ્રીય ખીણો એટલે કે દુર્ગંધ મારતી જે સેન્દ્રીય ખીણો છે, સ્ટિંકિંગ કમ્પોસ્ટ પીટ્સ, તેની અંદર પણ સજીવો જોવા મળે છે. આ બધા એના ઉદાહરણ છે કે માત્ર અમુક જગ્યાએ જ સજીવો છે તે જોવા મળતા નથી. ગરમ પાણીના ઝરણામાં જોવા મળે છે, ઊંચા પર્વતો ઉપર જોવા મળે છે, ધ્રુવ પ્રદેશ ઉપર જોવા મળે છે કે જ્યાં 0 ડિગ્રી કરતાં પણ તાપમાન ઓછું છે, રણ પ્રદેશમાં જોવા મળે છે, ત્યાર પછી મેઘાલયના વર્ષાવનમાં જોવા મળે છે. આ બધાય વિવિધતા છે. હવે એ સિવાય જોઈએ કે આપણા આંતરડામાં પણ સૂક્ષ્મજીવોની 1000 જાતિઓનું અજોડ નિવાસ સ્થાન છે. વિચાર કરો કે આપણું જે આંતરડું છે તેના અંદર પણ સજીવો રહે છે અને એ સજીવો છે સૂક્ષ્મજીવો, હજારો જાતિના જે સૂક્ષ્મજીવો છે તે આપણા આંતરડામાં પણ રહે છે. ચાવીરૂપ તત્વ એટલે કે પરિબળ કયા છે કે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. હવે એવા પરિબળો કયા છે કે જેના કારણે સજીવો છે તેના રહેઠાણની જે ફિઝિકલ અને કેમિકલ સ્થિતિ છે તેની અંદર આવી વિવિધતા એટલે કે આટલી જે જુદાપણું છે તેનું કારણ બને છે. તો એની અંદર સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે તે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. આ 4 પરિબળો છે તે સૌથી મહત્વપૂર્ણ છે. તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે અને ભૂમિ છે. આ 4 પરિબળો છે તે જે જુદી જુદી ભૌતિક અને રાસાયણિક સ્થિતિની અંદર વિવિધતાનું કારણ બને છે. હવે આપણે યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક, રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. આપણે જે ભૌતિક રાસાયણિક પરિબળો જોયા, તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, ભૂમિ છે, આ પરિબળો એકલા રહી અને કોઈ સજીવની લાક્ષણિકતા છે તે દર્શાવી શકતા નથી, પરંતુ આ બધાય પરિબળો સાથે મળી અને કોઈ પણ જે લક્ષણ છે સજીવોનું તેની લાક્ષણિકતા દર્શાવી શકે છે. આમ આપણે જોઈએ તો આ એકલા છે ભૌતિક રાસાયણિક ઘટકો છે તે આપમેળે એટલે કે એકલા કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. હવે નિવાસસ્થાનો છે તેની અંદર રોગકારકો એટલે કે પેથોજન્સ હશે, પરોપજીવી એટલે કે પેરાસાઇટ્સ હશે, ભક્ષકો એટલે કે પ્રિડેટર્સ અને સજીવના એવા સ્પર્ધકો એટલે કે હરીફો કોમ્પિટિટર્સ હશે કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે અને તેવા ઘટકો પણ સમાવેશિત છે. કે હવે એકલા જે ભૌતિક રાસાયણિક ઘટકો સમાવેશિત નથી, એની સાથે સાથે સજીવો જ્યાં નિવાસસ્થાનમાં રહે છે ત્યાં રોગકારકો હશે, પેથોજન હશે કે જે રોગ ઉત્પન્ન કરે છે તેને રોગકારકો કહે છે. પરોપજીવીઓ પેરાસાઇટ એટલે કે બીજા ઉપર જીવન માટે આધાર રાખતા, ભક્ષકો એટલે કે ભક્ષણ કરી અને જીવન ગુજારતા પ્રિડેટર્સ અને સજીવના સ્પર્ધકો એટલે કે એની સાથે સ્પર્ધા કરતા હરીફો કોમ્પિટિટર્સ છે તે પણ તેની સાથે આંતરક્રિયા કરે છે અને એ ઘટકો છે તેનો પણ સમાવેશ થાય છે. આપણે માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો વિકાસ સાધ્યો હશે. હવે આપણે જોઈએ કે સજીવો છે તે જે જગ્યાએ રહે છે તે એનું જે રહેઠાણ છે તેને નૈસર્ગિક નિવાસસ્થાન કહે છે. હવે લાંબા ગાળા બાદ જે સજીવો છે તેના જે નૈસર્ગિક નિવાસસ્થાનમાં તે પ્રાકૃતિક પસંદગી છે તેના દ્વારા પોતાનું ટકાઉપણું જાળવી રાખે છે અને તેનું જે પ્રજનનની જે ક્ષમતા છે તેને ઇષ્ટતમ એટલે કે મહત્તમ બનાવી શકે છે અને અનુકૂલનો છે તે સાધી શકે છે. હવે કેવી રીતે? આપણે જોઈએ કે કોઈ પણ ઠંડો પ્રદેશ છે તેના જે દેશના લોકો છે તેના ઠંડા વાતાવરણમાં છે તે ટેવાયેલા હશે. યુરોપ જેવા દેશ છે ત્યાં તાપમાન ઓછું હશે, એના જે લોકો છે તે ઠંડા વાતાવરણમાં ટેવાયેલા હશે. હવે એ લોકો છે તે ગરમ પ્રદેશમાં આવશે તો ત્યાં એનું તાપમાન છે ગરમ છે એટલા માટે તેને વધારે અનુકૂળ નહીં આવે, કેમ કે તે પહેલેથી જ ઠંડા વાતાવરણમાં રહેલા છે.
પરંતુ હવે તે વર્ષો સુધી રહે છે ગરમ પ્રદેશમાં. વર્ષો સુધી ગરમ પ્રદેશમાં રહે છે તો એને જે ગરમ તાપમાન છે, ગરમ વાતાવરણ છે તે અનુકૂળ આવી જાય છે અને એના દ્વારા એની જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ છે તે ગરમ વાતાવરણમાં રહેવા માટે ટેવાઈ જાય છે. તો આમ આવી રીતે જે સજીવો છે તે એનું જે પ્રાકૃતિક પસંદગી છે એટલે કે જે નેચરલ સિલેક્શન છે તેના દ્વારા કુદરતી જે નિવાસસ્થાન છે તેની અંદર રહેવા માટે તે ટકાઉપણું જાળવી રાખે છે અને એની જે પ્રજનન ક્ષમતા છે તેને મહત્તમ બનાવી અને અનુકૂલન સાધી શકે છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિમાં તફાવત હોય છે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે અને તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો એટલે કે સંસાધનો કે પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા હોય છે. આ બધું એક સાથે મળી અને તેની આગવી જીવન પદ્ધતિ એટલે કે નીશનું નિર્માણ કરે છે. નીશ. હવે દરેક સજીવ છે તે ફેરફાર ન કરી શકે તેવી કોઈ પણ ચોક્કસ સ્થિતિમાં રહે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા રહીએ છીએ. હવે આપણે અહીંયા રહીએ છીએ તો આપણું જે તાપમાન છે તેની સાથે આપણે ટેવાયેલા હોય છે. હવે તાપમાન વધશે, તાપમાન ઘટશે તો આપણે આપણા જે શરીરની જે સ્થિતિ છે તેની અંદર આપણે ફેરફાર કરી શકતા નથી, કેમ કે આપણી જે શરીરનું તાપમાન છે તે આપણે મેન્ટેન કરી શકીએ છીએ અને આજુબાજુના વાતાવરણનું જે તાપમાન છે તેમાં ફેરફાર થાય છે તો આપણે તેને શું કરી શકીએ છીએ? સહન કરી શકીએ છીએ. આમ દરેક સજીવ છે તેની જે આવો કોઈ પણ ફેરફાર થાય છે તે સહન કરવા માટે સક્ષમ હોય છે અને એના માટે તે જે સ્ત્રોતો ઉપયોગમાં લે છે, જે સંસાધનો ઉપયોગમાં લે છે તે અને એની આજુબાજુની જે પરિસ્થિતિકીય તંત્ર છે તેની અંદર એનું એક કાર્યકારી ભૂમિકા હોય છે. તો આ બધું એકસાથે મળી અને એની જે જીવન પદ્ધતિ છે તેનું નિર્માણ કરે છે. તો આમ સજીવ છે તેની જીવન પદ્ધતિ એટલે કે તેની નીશ છે તેનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું આપણે રાખીએ. હવે બાકીનું છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કે મુખ્ય અજૈવિક પરિબળો કે જે આપણે 4 જોયા હતા: તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ, તેનો હવે આપણે અલગથી અભ્યાસ કરીશું.